નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે તત્વજ્ઞાનમાં પ્રકરણ 3માં વિરોધાશ્રિત અનુમાનના નિયમો સુધી જોઈ ગયેલા. આ લેક્ચરમાં આપણે અમધ્યપદી અનુમાન, એનો બીજો પ્રકાર સામ્યાર્થી અનુમાન, એના વિશે આપણે જોઈશું. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે અનુમાનના મુખ્ય બે પ્રકારો નિગમનલક્ષી અનુમાન અને વ્યાપ્તિલક્ષી અનુમાન. નિગમનલક્ષી અનુમાનના બે પ્રકાર મધ્યપદી અનુમાન અને અમધ્યપદી અનુમાન. અમધ્યપદી અનુમાનના બે પ્રકારો વિરોધાશ્રિત અનુમાન અને સામ્યાર્થી અનુમાન. એમાં આપણે વિરોધાશ્રિત અનુમાન જોઈ ગયા, જેમાં ઉદ્દેશ્ય પદ સમાન હોય છે, વિધેય પદ સમાન હોય છે, પરંતુ જે કંઈ તફાવત હોય છે કે વિરોધ હોય છે તે કાં તો ઇયત્તાને લગતો હોય છે, કાં તો ગુણને લગતો હોય છે, અથવા ઇયત્તા અને ગુણ એ બંનેને લગતો હોય છે. તો હવે આપણે સામ્યાર્થી અનુમાન જોઈશું, જેમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં જરૂરિયાત મુજબ નિયમ અનુસાર તેમાં ફેરફાર કરવાનો હોય છે. તો સામ્યાર્થી અનુમાન એના શબ્દાર્થના આધારે આપણે સમજી શકીએ છીએ કે જેમાં આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ સમાન રહે છે. તેથી જો આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય છે. એ જ પ્રમાણે જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય હોય છે. પેલામાં આપણે જોયેલું કે આધાર વિધાન સત્ય હોય તો ફલિત વિધાન સત્ય પણ હોઈ શકે, અસત્ય પણ હોઈ શકે, શંકાશીલ પણ હોઈ શકે. પરંતુ અહીંયા આગળ આધાર વિધાન જો સત્ય હોય તો ફલિત વિધાન પણ સત્ય જ હોય, અને જો આધાર વિધાન અસત્ય હોય તો ફલિત વિધાન પણ અસત્ય જ હોય. કારણ કે આધાર વિધાન અને ફલિત વિધાન બંનેનો અર્થ સમાન છે, તેથી જ એને સામ્યાર્થી અનુમાન કહે છે. અર્થની દ્રષ્ટિએ સમાન, તેથી સામ્યાર્થી અનુમાન. સામ્યાર્થી અનુમાનની વ્યાખ્યા: આધાર વિધાનની સત્યતા કે અસત્યતા પરથી ફલિત વિધાનની સત્યતા કે અસત્યતા અંગે અર્થની સમાનતાને આધારે તારવેલા અનુમાનને સામ્યાર્થી અનુમાન કહે છે. તો સરળતાથી આ રીતે યાદ રાખવાનું કે આધાર વિધાનની સત્યતા કે અસત્યતા ઉપરથી ફલિત વિધાનની સત્યતા કે અસત્યતા અંગે અનુમાન તારવવામાં આવે છે, અર્થની સમાનતાને આધારે. હવે ઉદાહરણ છે, કેટલાક વિદ્વાનો વાચાળ વ્યક્તિઓ છે. અહીંયા વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂક્યું છે અને ગુણ બદલ્યો છે, વિધિવાચક છે એનો નિષેધવાચક કર્યું છે. તો અહીંયા આગળ એક પ્રતિવિધાન કર્યું છે, જે સામ્યાર્થી અનુમાનનો એક પ્રકાર છે. વાચાળની દ્રષ્ટિએ અવાચાળ એ એનું વિરોધી પદ છે, એટલે પ્રતિવિધાન કરતી વખતે વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવામાં આવે છે. ઇયત્તા બદલવામાં આવતી નથી અને ગુણ બદલાય છે. વિધિવાચક હોય તો નિષેધવાચક થાય, નિષેધવાચક હોય તો વિધિવાચક થાય. બીજું ઉદાહરણ પરિવર્તનનું આપ્યું છે, જે પણ સામ્યાર્થી અનુમાનનો એક પ્રકાર છે. સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારો છે, એમાંથી આપણે 2 પ્રકાર વિશે જોવાનું છે, આ પ્રતિવિધાન અને પરિવર્તન. કોઈ પણ માનવી પૂર્ણ વ્યક્તિ નથી. અહીં પદોમાં ફેરબદલી થાય છે. ઉદ્દેશ્ય પદ છે વિધેયને સ્થાને જાય છે અને વિધેય પદ છે એ ઉદ્દેશ્યને સ્થાને જાય છે. અહીં ઉદ્દેશ્ય પદ માનવી છે તો અહીં વિધેયને સ્થાને ગયું. પૂર્ણ વ્યક્તિ એ વિધેય પદ છે જે ઉદ્દેશ્યને સ્થાને જાય છે. અહીંયા બંનેનો અર્થ બદલાતો નથી, કારણ કે સામ્યાર્થી અનુમાન છે. તો આ પરિવર્તન છે, જેમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદના સ્થાનમાં ફેરફાર કરવામાં આવે છે. ઉપરયુક્ત વ્યાખ્યાને ઉદાહરણને આધારે સામ્યાર્થી અનુમાન અંગે નીચેની બાબતો આપણે તારવી શકીએ. પેલામાં વિરોધાશ્રિત અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાન એકબીજાના વિરોધી હોય છે, અહીંયા એકબીજાના સમાન હોય છે. એટલે આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ સમાન હોય છે. આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ બનાવવામાં આવે છે, જે આપણે અહીંયા જોયું કે આધાર વિધાનનું આ વિધેય પદ છે એનું પૂર્ણ વિરોધી પદ મૂકવામાં
આવે છે ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને. બીજું, આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદને અનુક્રમે વિધેય પદ અને ઉદ્દેશ્ય પદ બનાવવામાં આવે છે. જે આપણે જોયું કે આધાર વિધાનમાં ઉદ્દેશ્ય પદ છે, ફલિત વિધાનમાં વિધેયને સ્થાને જાય છે. આધાર વિધાનમાં વિધેય પદ છે એ ફલિત વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને જાય છે. એટલે શું ફેરફાર કરવામાં આવે છે? તો પહેલી બાબત તો એ કે સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાન અને ફલિત વિધાનનો અર્થ સમાન હોય છે. બીજી બાબત, આધાર વિધાનના વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકવામાં આવે છે. અને ત્રીજું, આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં અનુક્રમે ફેરફાર કરવામાં આવે છે કે ફલિત વિધાન ઉદ્દેશ્ય પદ એ ફલિત વિધાનમાં વિધેયને સ્થાને મુકાય છે, વિધેય પદ એ ફલિત વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને મુકાય છે. ચોથું, સામ્યાર્થી અનુમાન મેળવતી વખતે જરૂરિયાત પ્રમાણે ફલિત વિધાનમાં અય્યતતા બદલવામાં આવે છે અથવા ગુણ બદલવામાં આવે છે. પહેલામાં આપણે જોયેલું કે અય્યતતા બદલાય, ગુણ બદલાય અથવા અય્યતતા અને ગુણ બંને બદલાય. અહીંયા આગળ પદોમાં ફેરબદલી કરવામાં આવે છે અને જરૂરિયાત હોય ત્યારે અય્યતતા કે ગુણ બદલવામાં આવે છે. હવે આપણે વિરોધાશ્રિત અનુમાનના 4 પ્રકારો જોઈ ગયા. આશ્રયાશ્રિત વિરોધાશ્રિત અનુમાન, અંશ વિરોધાશ્રિત અનુમાન, ઉપવિરોધાશ્રિત અનુમાન અને પૂર્ણ વિરોધાશ્રિત અનુમાન. આમાં આપણે સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકાર પડે છે, પરંતુ આપણે 2 જ પ્રકારો વિશે જોવાનું છે. તો કયા 7 પ્રકાર છે? પ્રતિવિધાન, પરિવર્તન, પરિવર્તનનું પ્રતિવિધાન, અંશ વિધેય વ્યુત્ક્રમ, પૂર્ણ વિધેય વ્યુત્ક્રમ, અંશ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ, પૂર્ણ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ. આ 7 પ્રકારો પડે છે. માત્ર હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાય છે સામ્યાર્થી અનુમાનના પ્રકાર કેટલા, કયા કયા? તો સામ્યાર્થી અનુમાનના આપણે 7 પ્રકારો છે અને એ પ્રકારો પ્રતિવિધાન, પરિવર્તન, પરિવર્તનનું પ્રતિવિધાન, અંશ વિધેય વ્યુત્ક્રમ, પૂર્ણ વિધેય વ્યુત્ક્રમ, અંશ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ, પૂર્ણ ઉદ્દેશ્ય વ્યુત્ક્રમ. પણ આપણે આ 2 જ પ્રકારો મુખ્ય છે જે જોવાના છે, પ્રતિવિધાન અને પરિવર્તન. સામ્યાર્થી અનુમાનમાં આધાર વિધાનના ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં ફેરફાર કરીને ફલિત વિધાન તારવવામાં આવે છે. આ ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં કુલ 7 રીતે ફેરફાર થઈ શકે છે અને તેથી સામ્યાર્થી અનુમાનના કુલ 7 પ્રકારો પડે છે. પરંતુ એમાં પ્રતિવિધાન અને પરિવર્તન એ બંને મુખ્ય છે, બાકીના છેલ્લા 5 એ ગૌણ પ્રકારો છે. તો આપણે અહીંયા મુખ્ય 2 જ પ્રકારો વિશે જોવાનું છે, એ પ્રતિવિધાન અને પરિવર્તન. હવે આપણે પ્રતિવિધાન વિશે જોઈએ. તો અગાઉ આપણે ઉદાહરણમાં જોઈ ગયા કે પ્રતિવિધાનમાં આપણે પ્રતિવિધાન કરતી વખતે 3 બાબતોને ધ્યાનમાં લેવાની છે. એક, પદ અંગેનો નિયમ, એટલે ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરવાનો નથી, વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે. આ વિધેય પદની ઉપર આડી લીટી છે, પૂર્ણ વિરોધી પદ છે. એટલે પદોમાં શું ફેરફાર કરવાનો છે? તો ઉદ્દેશ્ય પદ એમના એમ રાખવાનું છે, એમાં કોઈ ફેરફાર કરવાનો નથી. માત્ર આધાર વિધાનના વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ ફલિત વિધાનમાં વિધેયને સ્થાને જ મૂકવાનું છે. ગુણ અંગેનો નિયમ, તો ગુણ બદલવાનું છે, વિધિવાચક હોય તો નિષેધવાચક કરવાનું છે, નિષેધવાચક હોય તો વિધિવાચક કરવાનું છે. ઇયત્તામાં ફેરફાર કરવાનો નથી, સર્વદેશી હોય તો સર્વદેશી જ રાખવાનું છે, એકદેશી હોય તો એકદેશી જ રાખવાનું છે. તો આપણે જોઈએ પ્રતિવિધાન. એની વ્યાખ્યા આપણે શું ફેરફાર કરીએ છીએ જેની વ્યાખ્યા બનશે કે આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બની તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહે છે. એટલે મિત્રો આપણે આધાર વિધાનના કયા પદમાં ફેરફાર કરીએ છીએ એને આધારે આ વ્યાખ્યા આપી કે આધાર વિધાનના વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકે છે, ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરતા નથી અને એ રીતે તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પ્રતિવિધાન કહે છે.
એટલે આધાર વિધાનના વિધેય પદના પૂર્ણ વિરોધી પદને, ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવી તારવવામાં આવેલા સામ્યાસી અનુમાનને પ્રતિવિધાન કહે છે. પ્રતિવિધાન કરતી વખતે 3 નિયમોને ધ્યાનમાં લેવાના છે. જે મેં ટૂંકમાં તમને કહ્યું, પદ અંગેનો નિયમ. તેમાં શું આપણે ધ્યાનમાં લેવાનું? વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ ફલિત વિધાનમાં મૂકવાનું છે. ગુણ અંગેનો નિયમ, ગુણ બદલવાનો છે. વિધિવાચક હોય તો નિષેધવાચક કરવાનું છે, નિષેધવાચક હોય તો વિધિવાચક કરવાનું છે. નિયતતા અંગેનો નિયમ, નિયતતામાં ફેરફાર કરવાનો નથી. સર્વદેશી હોય તો સર્વદેશી જ રાખવાનું છે, એકદેશી હોય તો એકદેશી જ રાખવાનું છે. તો પદ અંગેનો નિયમ, પ્રતિવિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં થતા ફેરફારને આકૃતિ દ્વારા ટૂંકમાં દર્શાવી શકાય. આધાર વિધાન એટલે આપેલું વિધાન, એનું આપણે પ્રતિવિધાન કરીએ ફલિત વિધાન. આધાર વિધાનના ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. વિધેય પદનું વિરોધી પદ મૂકવાનું છે, પૂર્ણ વિરોધી પદ. આડી લીટી છે, પૂર્ણ વિરોધી પદની નિશાન છે. એટલે આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને જ રાખવાનું છે, પરંતુ વિધેય પદના પૂર્ણ વિરોધી પદને ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકવાનું છે. એટલે પદમાં માત્ર વિધેય પદમાં જ ફેરફાર કરવાનો છે કે વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ આપણે ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકવું. હવે ગુણ અંગેનો નિયમ, તો ગુણ બદલવાનો છે. એટલે આધાર વિધાન જો વિધિવાચક હોય તો એને નિષેધવાચક કરવાનું છે, અને આધાર વિધાન જો નિષેધક હોય તો એને વિધિવાચક કરવાનું છે. ઇયત્તા અંગેનો નિયમ, પ્રતિવિધાન કરતી વખતે ઇયત્તામાં ફેરફાર કરવાનો નથી. એટલે જો આપેલું વિધાન સર્વદેશી હોય તો પ્રતિવિધાન પણ સર્વદેશી જ રાખવું. આપેલું વિધાન જો એકદેશી હોય તો પ્રતિવિધાન પણ આપણે એકદેશી જ રાખવાનું છે. આપેલું વિધાન એટલે આધાર વિધાન અને ફલિત વિધાન એટલે પ્રતિવિધાન, એ પણ એકદેશી જ રાખવાનું છે. હવે આપણે 4 પ્રકારના નિરુપાધિક વિધાનોના પ્રતિવિધાનો વિશે જોઈએ. 3 નિયમોને ધ્યાનમાં લેવાના. કયા? એક તો વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવાનું, ગુણ બદલવાનો, વિધિવાચક હોય તો નિષેધવાચક, નિષેધવાચક હોય તો વિધિવાચક, અને ઇયત્તા બદલવાની નહીં. હવે સર્વદેશી વિધિવાચક વિધાન, હાનું પ્રતિવિધાન ના થાય, એટલે ના વિધાન થાય. તો આપેલું વિધાન એટલે આધાર વિધાન. સર્વ સંતો સદાચારી વ્યક્તિઓ છે, આ ઇયત્તા છે. સર્વદેશી ઇયત્તાકારક. સંતો ઉદ્દેશ્ય પદ, સદાચારી વ્યક્તિઓ વિધેય પદ છે, એ ગુણ છે. તો આપણે ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે. એટલે સદાચારી વ્યક્તિઓ છે એનું આપણે અસદાચારી વ્યક્તિ કરીએ છીએ. છે એ ગુણ છે તો એનું આપણે ગુણ બદલવાનો છે. વિધિવાચક છે તો આપણે શું કરવાનું છે? નિષેધવાચક. અને જ્યારે સર્વદેશીમાં નિષેધવાચક થાય ત્યારે સર્વની જગ્યાએ આપણે કોઈ પણ મૂકીએ છીએ. એટલે સર્વ સંતો સદાચારી વ્યક્તિઓ છે એનું પ્રતિવિધાન શું થયું? કોઈ પણ સંત સદાચારી વ્યક્તિ નથી. બંનેનો અર્થ જુઓ મિત્રો સમાન રહ્યો, બરાબર. સર્વ ઉવી છે, આ હા વિધાનનું રૂપ છે. એમાં આપણે શું કર્યું? કોઈ પણ વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂક્યું અને નથી, તો આ એનું રૂપ થયું. કોઈ પણ પૂર્ણ વિરોધી વી નથી. આ રીતે હાનું પ્રતિવિધાન ના થાય. નાનું હા થાય, હનું ન થાય અને નનું હ થાય. હવે બીજું ઉદાહરણ જોઈએ સર્વદેશી નિષેધવાચક વિધાનનું. તો નાનું પ્રતિવિધાન હા થાય, બરાબર. આપેલું વિધાન એટલે આધાર વિધાન અને પ્રતિવિધાન એટલે ફલિત વિધાન. કોઈ પણ યોગી પુરુષ રોગી વ્યક્તિ નથી. કોઈ પણ સર્વદેશી ઇયત્તાકારક છે. યોગી પુરુષ ઉદ્દેશ્ય પદ છે, રોગી વ્યક્તિ વિધેય પદ છે. એટલે આપણે શું કરવાનું છે? આ નથી એ ગુણ છે, ગુણ બદલવાનો છે. નિષેધવાચક છે એનું વિધિવાચક કરવાનું. વિધેય પદનું વિરોધી પદ મૂકવાનું છે. રોગી વ્યક્તિ એનું અરોગી વ્યક્તિઓ. વિરોધી પદ આપણે આ રીતે કરી જ દેવાનું, અરોગી વ્યક્તિઓ. અહીંયા આગળ છે સંયોજક છે એટલે અહીંયા આગળ સર્વદેશીમાં સર્વ આવશે. જેમ અહીંયા નથી હતું તો સર્વદેશીમાં કોઈ પણ આવ્યું છે હોય તો સર્વદેશીમાં સર્વ આવે છે. પણ ઇયત્તા બદલાતી નથી. સર્વદેશી છે તો સર્વદેશી જ રહે છે. અહીંયા પણ સર્વદેશી છે તો સર્વદેશી જ રહે છે.
એટલે કોઈ પણ યોગી પુરુષ યોગી વ્યક્તિ નથી, કોઈ પણ ઊભી નથી. ઉ એટલે ઉદ્દેશ્ય પદ, વી એટલે વિધેય પદ, અહીં કોઈ પણ નથી માટે અહીંયા કોઈ પણ નથી લખ્યું છે. અહીંયા સર્વ છે તો સર્વ છે, ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર નથી એટલે ઉ. વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકીએ છીએ એટલે આ વિધેય પદની પૂર્ણ વિરોધી પદની નિશાની છે. હવે મિત્રો એક દેશી વિધિ વાચક, તો હનું પ્રતિવિધાન ન થાય, બરાબર, ન વિધાન થાય. તો આપેલું વિધાન એટલે આધાર વિધાન, પ્રતિવિધાન એટલે ફલિત વિધાન. કેટલીક ગૃહિણીઓ વ્યવહારુ વ્યક્તિઓ છે, કેટલાક ઊભી છે. કેટલીક ગૃહિણીઓ અવ્યવહારુ વ્યક્તિઓ નથી. આ ઇયત્તા ગૃહિણીઓ ઉદ્દેશ્ય પદ, વ્યવહારુ વ્યક્તિઓ વિધેય પદ છે એ ગુણ બદલવાનો છે એનું નથી. અને વ્યવહારુ વ્યક્તિની જગ્યાએ આપણે વિરોધી પદ મૂકવાનું છે, અવ્યવહારુ વ્યક્તિઓ, ઇયત્તા બદલવાની નથી. એટલે કેટલીક ગૃહિણીઓ અવ્યવહારુ વ્યક્તિઓ નથી, આ એનું પ્રતિવિધાન થયું. તો કેટલાક ઊભી છે, કેટલાક પૂર્ણ વિરોધી વી નથી. હવે મિત્રો એક દેશી નિષેધવાચક, હનું પ્રતિવિધાન ન થાય, બરાબર, અને નનું પ્રતિવિધાન હ થાય. તો કેટલાક યુવાનો નાસ્તિક વ્યક્તિઓ નથી, કેટલાક ઇયત્તા છે બદલાતી નથી, યુવાનો ઉદ્દેશ્ય પદ બદલાતું નથી, નાસ્તિક વ્યક્તિઓ વિધેય પદ એનું આપણે પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે. અનાસ્તિક વ્યક્તિઓ અથવા આસ્તિક વ્યક્તિઓ પણ લખી શકીએ. ગુણ બદલવાનું છે, નથી છે એનું આપણે વિધિવાચક કરવાનું છે. એટલે કેટલાક યુવાનો અનાસ્તિક વ્યક્તિઓ છે અથવા આસ્તિક વ્યક્તિઓ છે એ રીતે આપણે એનું પ્રતિવિધાન કરી શકીએ. કેટલાક નથી એટલે કેટલાક ઊભી નથી, કેટલાક છે, કેટલાક પૂર્ણ વિરોધી વી છે. આ રીતે કરવાનું છે. હવે જુઓ, આપણે ટૂંકમાં આપણે આ રીતે યાદ રાખી શકીએ. હાનું પ્રતિવિધાન ના થાય, નાનું હા થાય, હનું ન થાય, નનું હ થાય. હા એટલે સર્વદેશી વિધિવાચક, ના એટલે સર્વદેશી નિષેધવાચક. ના એટલે સર્વદેશી નિષેધવાચક, હા એટલે સર્વદેશી વિધિવાચક. હ એટલે એક દેશી વિધિવાચક, ન એટલે એક દેશી નિષેધવાચક. ન એટલે એક દેશી નિષેધવાચક, હ એટલે એક દેશી વિધિવાચક. એટલે આપણે ગુણ બદલાય છે એટલે હાનું ના થાય, નાનું હા થાય, હનું ન થાય, નનું હ થાય. અને બીજો ફેરફાર, વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ આપણે મૂકીએ છીએ. તો ચારેય પ્રકારના પ્રતિવિધાનો આ રીતે ટૂંકમાં યાદ રાખી શકાય. આ કોષ્ટકને યાદ રાખવાનું છે. હવે મિત્રો સામ્યાર્થી અનુમાનનો બીજો પ્રકાર પરિવર્તન. પરિવર્તનમાં શું ફેરફાર કરીએ છીએ? આધાર વિધાનમાં રહેલા ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકીએ છીએ, અને આધાર વિધાનના વિધેય પદને આપણે ફલિત વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને મૂકીએ છીએ, બરાબર, એ ફેરફાર કરીએ છીએ. એટલે આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનનું વિધેય પદ અને આધાર વિધાનના વિધેય પદને ફલિત વિધાનનું ઉદ્દેશ્ય પદ બનાવીને તારવવામાં આવેલા સામ્યાર્થી અનુમાનને પરિવર્તન કહે છે. હવે એમાં પણ 3 નિયમોનું પાલન કરવું જરૂરી છે. પદ અંગેનો નિયમ, ગુણ અંગેનો નિયમ અને ઇયત્તા અંગેનો નિયમ. હવે પદમાં શું ફેરફાર કરવામાં આવે છે? તો ઉદ્દેશ્ય પદને વિધેય પદને સ્થાને મૂકવામાં આવે છે, વિધેય પદને ઉદ્દેશ્યને સ્થાને મૂકવામાં આવે છે. આધાર વિધાનના ઉદ્દેશ્ય પદને ફલિત વિધાનમાં વિધેય પદને સ્થાને મૂકવું, આધાર વિધાનના વિધેય પદને ફલિત વિધાનમાં ઉદ્દેશ્યને સ્થાને મૂકવું. એટલે બંને પદોના સ્થાનમાં ફેરફાર કરવામાં આવે છે, જેને આકૃતિમાં આ પ્રમાણે દર્શાવી શકાય. આધાર વિધાન એટલે આપેલું વિધાન, એનું જે ઉદ્દેશ્ય પદ છે એને ફલિત વિધાનમાં આપણે વિધેયને સ્થાને મૂક્યું છે. આનું જે વિધેય પદ છે એને ફલિત વિધાનમાં આપણે ઉદ્દેશ્યને સ્થાને મૂક્યું છે. હવે મિત્રો ગુણ અંગેનો નિયમ. પ્રતિવિધાનમાં ગુણ બદલાતો હતો, આમાં ગુણ બદલવાનો નથી. તો પરિવર્તન કરતી વખતે ગુણ બદલવાનો નથી, એટલે આપેલું વિધાન જો વિધાયક હોય તો પરિવર્તન પણ વિધાયક જ રાખવું. આપેલું વિધાન એટલે આધાર વિધાન નિષેધવાચક હોય તો ફલિત વિધાનને પણ નિષેધવાચક જ રાખવાનું છે, એટલે ગુણ બદલવાનો નથી. પદની વ્યાપ્તિ અંગેનો નિયમ. હવે એમાં માત્ર હા પ્રકારનું વિધાન હશે, એમાં જે પદ ઇયત્તા બદલાશે, બાકી કોઈમાં ઇયત્તા બદલાશે નહીં.
તો આધાર વિધાનમાં જે પદ અવ્યાપ્ત હોય એ ફલિત વિધાનમાં પણ અવ્યાપ્ત જ હોવું જોઈએ. એ નિયમને ધ્યાનમાં રાખી અને જરૂર મુજબ ઇયત્તામાં ફેરફાર કરવાનો છે. બરાબર છે. પણ ઇયત્તામાં આપણે માત્ર હાનું પરિવર્તન હમાં થશે એટલું જ આપણે યાદ રાખવાનું. એનું ડિટેલમાં આપણે જવું નથી, કારણ કે એ પાછું તમે અંદર અટવાઈ જશો, એટલે આપણે બહુ ડિટેલમાં એમાં જવું નથી. માત્ર હાનું જ પરિવર્તન હમાં થશે, બાકીના બધાનું એના એ જ સ્વરૂપમાં થશે. ઉદાહરણ સહિત જોઈશું એટલે ખ્યાલ આવશે. હવે સર્વદેશી વિધિવાચક વિધાન. હા, આપેલું વિધાન સર્વ તરવૈયા સાહસિક વ્યક્તિઓ છે. સર્વ ઉવી છે. એનું પરિવર્તન આપણે શું કરવાનું છે? પદોમાં ફેરફાર કરવાનો છે. તરવૈયા ઉદ્દેશ્ય પદ છે, આમાં વિધેય પદને સ્થાને જશે. સાહસિક વ્યક્તિઓ વિધેય પદ છે, આમાં ઉદ્દેશ્યને સ્થાને જશે. ગુણ બદલાતો નથી, એટલે વિધિવાચક છે તો વિધિવાચક જ રહે છે. અહીંયા સર્વ છે એની જગ્યાએ અહીંયા આગળ માત્ર ઇયત્તા બદલાય છે આમાં જ, એટલે ત્યાં એક દેશી થશે. કેટલીક સાહસિક વ્યક્તિઓ તરવૈયા છે. સર્વ વી છે. કેટલાક વી છે. આપણે ઉદ્દેશ્ય પદ અને વિધેય પદમાં ફેરફાર કર્યો છે, એટલે ઉદ્દેશ્ય અને વિધેયને સ્થાને આપણે વી લખવાનું છે. આનું પરિવર્તન હમાં થાય છે. બરાબર. હવે સર્વદેશી નિષેધવાચક વિધાન. નાનું પરિવર્તન નામાં જ થશે, બાકીના ત્રણેયનું પરિવર્તન એ જ એમાં જ થશે. માત્ર આપણે શું બદલવાનો? ગુણ બદલવાનો. બરાબર. હવે આપેલું વિધાન એટલે આધાર વિધાન. કોઈ પણ વિદ્યાર્થી અવિવેકી વ્યક્તિ નથી. પરિવર્તન પણ નામાં જ થાય છે. અહીંયા ઇયત્તા પણ નથી બદલાતી, ગુણ તો બદલવાનો છે જ નહીં. તો હવે ફેરફાર શેમાં કરવાનો? માત્ર આ બંને પદોમાં. વિદ્યાર્થી ઉદ્દેશ્ય પદ છે અને વિધેયને સ્થાને મૂકવાનું છે. અવિવેકી એ વિધેય પદ છે અને ઉદ્દેશ્યને સ્થાને મૂકવાનું છે. એટલે કોઈ પણ અવિવેકી વ્યક્તિ વિદ્યાર્થી નથી. આ કોઈ પણ ઉવી નથી, કોઈ પણ વી નથી. એ જ રીતે એક દેશી વિધિવાચક વિધાનનું પરિવર્તન હમાં જ થાય, એટલે હનું પરિવર્તન હમાં જ થાય. માત્ર શું ફેર કરવાનું? પદોમાં. ગુણ બદલવાનો નહીં, ઇયત્તા બદલવાની નહીં, માત્ર પદ બદલવાના. આ વિધેય પદ છે, ઉદ્દેશ્યને સ્થાને જશે. ઉદ્દેશ્ય પદ છે વિધેયને સ્થાને. એટલે કેટલાક ખેડૂતો ખડતલ વ્યક્તિઓ છે, કેટલીક ખડતલ વ્યક્તિઓ ખેડૂતો છે. કેટલાક ઉવી છે, કેટલાક વી છે. એક દેશી ન પ્રકારનું વિધાન. ન વિધાનનું પરિવર્તન થતું નથી, કારણ કે નનું પરિવર્તન માત્ર થાય તો ના વિધાનમાં જ થાય. હ અને હામાં થાય નહીં, કારણ કે ગુણ બદલવાનો નથી. હ ને જો હામાં કરવા જઈએ તો ગુણ બદલાઈ જાય, એ નિયમનો ભંગ થાય. એટલે નનું પરિવર્તન હા કે હમાં ન થઈ શકે. હવે જો નનું પરિવર્તન નામાં કરવા જઈએ તો પદની વ્યાપ્તિનો નિયમ સચવાતો નથી, એનો ભંગ થાય છે. માટે ન વિધાનનું પરિવર્તન થઈ શકતું નથી. તો મિત્રો, હાનું પરિવર્તન હમાં થાય, નાનું નામાં થાય. હાનું હમાં થાય, નાનું નામાં થાય, હનું હમાં થાય, અને ન વિધાનનું પરિવર્તન શક્ય નથી. આ મિત્રો, આપણે સામ્યાર્થી અનુમાનના પરિવર્તનને આ રીતે ટૂંકમાં યાદ રાખી શકીએ. હાનું પરિવર્તન હ, ઉદ્દેશ્ય પદને વિધેયને સ્થાને, વિધેયને ઉદ્દેશ્ય પદને સ્થાને. નાનું નામાં જ માત્ર પદોમાં ફેર બદલી, હનું હમાં જ માત્ર પદોમાં ફેર બદલી. નનું પરિવર્તન શક્ય નથી. હવે આપણે પરિવર્તન અને પ્રતિવિધાન બંનેને સાથે આ પુસ્તકમાં યાદ રાખી શકીએ. આ પુસ્તક પૂછાતું હોય છે એટલે ધ્યાનમાં રાખવાનું. આનું પ્રતિવિધાન ના થાય. ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર નહીં. વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવાનું. આનું પરિવર્તન હમાં થાય અને પદોમાં ફેરફાર. વિધેયને ઉદ્દેશ્યને સ્થાને ને ઉદ્દેશ્યને વિધેયને સ્થાને. એ રીતે નાનું પ્રતિવિધાન હા, એનો પૂર્ણ વિરોધી. નાનું નામાં જ થાય, માત્ર પદોમાં ફેર બદલી. હનું પ્રતિવિધાન ન, વિધેય પદનું પૂર્ણ વિરોધી. હનું પરિવર્તન હમાં જ થાય, માત્ર પદોમાં ફેર બદલી. નનું પ્રતિવિધાન હ થાય, વિધેય પદનું પૂર્ણ વિરોધી. નનું પરિવર્તન શક્ય નથી. નનું પરિવર્તન શક્ય નથી. મિત્રો, એ વારંવાર પૂછાય છે. બરાબર છે.
હવે આપણે મનોયત્ન એને આધારિત જે છે 3.3 એ જોઈ લઈએ. બરાબર, એટલે એના નિયમોને આધારે આપણે ધ્યાનમાં રાખવાનું છે. હવે મિત્રો 3.3 નીચે આપેલા પ્રત્યેક વિધાનના પ્રતિવિધાન અને પરિવર્તન મેળવો. સર્વ ભક્તો શ્રદ્ધાળુ વ્યક્તિઓ છે. આ પ્રકારનું વિધાન છે. એનું પ્રતિવિધાન શું થશે? હાનું નામા થાય, એટલે કોઈ પણ નથી. ઉદ્દેશ્ય પદમાં કોઈ ફેરફાર કરવાનો નથી. વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે, એટલે કોઈ પણ ભક્ત શ્રદ્ધાળુ વ્યક્તિ નથી. ના. પરિવર્તન હાનું પરિવર્તન હમાં થાય અને આપણે પદોમાં ફેરબદલી કરવાની છે. કેટલાક શ્રદ્ધાળુ વ્યક્તિઓ ભક્તો છે. કોઈ પણ અધ્યાપક અજ્ઞાની વ્યક્તિ નથી. નાનું પ્રતિવિધાન હામાં થશે. એટલે આપણે આમાં પ્રતિવિધાન કરતી વખતે માત્ર વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ મૂકવાનું છે અને વિધિવાચક નિષેધવાચક છે તો ગુણ બદલવાનો છે, વિધિવાચક કરવાનું છે. સર્વ અધ્યાપકો જ્ઞાની વ્યક્તિઓ છે. અહીંયા ગુણ બદલ્યું નથી, એનું છે અને અજ્ઞાનીનું જ્ઞાની. પરિવર્તન નાનું પરિવર્તન નામાં જ થાય. માત્ર ફેરફાર વિધેય પદ ઉદ્દેશ્યને સ્થાને જશે ને ઉદ્દેશ્ય પદ વિધેયને સ્થાને, એટલે કોઈ પણ અજ્ઞાની વ્યક્તિ અધ્યાપક નથી. 3. કેટલાક માણસો પરોપકારી વ્યક્તિ છે. હનું પ્રતિવિધાન નમાં થશે. વિધેય પદનું પૂર્ણ વિરોધી પદ અને ગુણ બદલવાનો છે નું નથી. કેટલાક માણસો અપરોપકારી વ્યક્તિઓ નથી. હનું પરિવર્તન હમાં જ થાય. કેટલાક છે જ રહેશે. માત્ર પરોપકારી વ્યક્તિ ઉદ્દેશ્યની સ્થાને, માણસો વિધેયની સ્થાને. કેટલાક પરોપકારી વ્યક્તિઓ માણસો છે. 4. કેટલાક શ્રોતા ભણેલી વ્યક્તિઓ નથી. નનું પરિવર્તન પ્રતિવિધાન હમાં થશે. કેટલાક શ્રોતા ભણેલીનું વિરોધી અભણ વ્યક્તિઓ નથી, એનું છે ગુણ બદલાયો. નનું પરિવર્તન શક્ય નથી. મિત્રો આને ખાસ ધ્યાનમાં રાખજો. કેટલીક પરિચારિકાઓ પ્રેમાળ વ્યક્તિઓ છે. વિધેય પદનું પૂર્ણ વિરોધી મૂકવાનું છેનું નથી, ગુણ બદલવાનું. હનું પ્રતિવિધાન ન થાય, એટલે કેટલીક પરિચારિકાઓ અપ્રેમાળ નથી. હવે હનું પરિવર્તન હમાં જ થાય. માત્ર પદો જ ફેરબદલી કરવાની. કેટલીક પ્રેમાળ વ્યક્તિઓ પરિચારિકાઓ છે. 6. સર્વ સૈનિકો દેશપ્રેમી વ્યક્તિઓ છે. સર્વ સૈનિકો આ પ્રકારનું વિધાન છે. હાનું પ્રતિવિધાન ના થાય. માત્ર આપણે દેશપ્રેમીનું દેશદ્રોહી અથવા અદેશપ્રેમી વિરોધી પદ અને છેનું નથી, ગુણ બદલવાનો છે. એટલે કોઈ પણ સૈનિકો અદેશપ્રેમી વ્યક્તિ અથવા દેશદ્રોહી વ્યક્તિ નથી. હાનું હમાં પરિવર્તન થાય છે અને પદો બદલવાના.
કેટલીક દેશપ્રેમી વ્યક્તિઓ સૈનિકો છે. હવે 7, કેટલાક વેપારીઓ અપ્રામાણિક વ્યક્તિઓ નથી. હનું પ્રતિવિધાન ન થશે. અપ્રામાણિકનું પ્રામાણિક, નથીનું છે, ગુણ બદલીએ છીએ એટલે નથીનું છે. બરાબર. કેટલાક વેપારીઓ પ્રામાણિક વ્યક્તિઓ છે. ન વિધાનનું પરિવર્તન શક્ય નથી. 8, કોઈ પણ બાળક ગંભીર વ્યક્તિ નથી. ના, તો સર્વ બાળક અગંભીર વ્યક્તિ છે. અહીંયા આગળ વિરોધી પદ અને ગુણ બદલ્યો. નાનું નામાં જ થાય છે પરિવર્તન, એટલે માત્ર આપણે પદો જ બદલવાના. કોઈ પણ ગંભીર વ્યક્તિ બાળક નથી. 9, કેટલાક વક્તાઓ ભાષણ પ્રેમી વ્યક્તિઓ છે. હનું પરિવર્તન પ્રતિવિધાન નમાં થાય. ભાષણ પ્રેમીનું વિરોધી અભાષણ પ્રેમી છે એનું નથી. ગુણ બદલીએ એટલે કેટલાક વક્તાઓ અભાષણ પ્રેમી વ્યક્તિઓ નથી. પરિવર્તન, કેટલીક ભાષણ પ્રેમી વ્યક્તિઓ વક્તાઓ છે. હનું હમાં જ થાય છે, માત્ર પદ જ બદલાય. ભાષણ પ્રેમી વ્યક્તિઓ વક્તાઓ, એના સ્થાનમાં ફેરફાર થાય. 10, સર્વ નાગરિકો નિષ્ઠાવાન વ્યક્તિઓ છે. હાનું પ્રતિવિધાન નામાં થાય. વિધેય પદનો પૂર્ણ વિરોધી અને ગુણ બદલવાનો છે એનું નથી. કોઈ પણ નાગરિકો અનિષ્ઠાવાન વ્યક્તિઓ નથી. ના, કેટલાક નિષ્ઠાવાન વ્યક્તિઓ નાગરિકો છે. હાનું પરિવર્તન હમાં થાય છે. પદો બદલવાના અને સર્વદેશીનું એકદેશી કરવાનું. એટલે નિષ્ઠાવાન કેટલીક નિષ્ઠાવાન વ્યક્તિઓ નાગરિકો છે. હવે આપણે આ બંનેના નિયમોને ટૂંકમાં યાદ રાખવાના. આ રીતે પ્રતિવિધાન, હાનું પ્રતિવિધાન ના વિધાન, ના વિધાનનું હા, હનું ન અને નનું હ. આમાં ગુણ બદલવો એટલે વિધિવાચક હોય તો નિષેધવાચક કરવું, નિષેધવાચક હોય તો વિધિવાચક. ઈયતતા બદલવાની નથી. સર્વદેશી હોય તો સર્વદેશી જ રાખવાનું વિધાન, એકદેશી હોય તો એકદેશી જ રાખવાનું. વિધેય પદનો પૂર્ણ વિરોધી પદ મૂકવાનું. ઉદ્દેશ્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી. હવે હાનું પરિવર્તન હ થાય, નાનું ન થાય. હનું હ થાય, નનું પરિવર્તન શક્ય નથી. પરિવર્તન કરતી વખતે ગુણ બદલવાનો નથી. વિધિવાચક હોય તો વિધિવાચક જ રાખવાનું છે, નિષેધવાચક હોય તો નિષેધવાચક રાખવાનું છે. ઈયતતા માત્ર સર્વદેશીમાં જ બદલાશે. સર્વદેશી વિધિવાચકમાં એકદેશી કરવું. ઉદ્દેશ્ય પદને વિધેય પદને સ્થાને અને વિધેય પદને ઉદ્દેશ્ય પદને સ્થાને મૂકવું. એ રીતે આપણે યાદ રાખવાનું છે.